વડોદરામાં ચીકુવાડી વિસ્તારમાં આવેલ મનપ્પુરમ ફાઇનાન્સની લાલિયાવાડી વડોદરાના રહીશ વિકાસ રાજપૂત સાથે 3,22,000ની મનપ્પુરમ ફાઇનાન્સના નામે છેતરપિંડી। વડોદરાની જય માતાજી રિકવરી એજન્સીમાં કામ કરતા અજય છગનભાઈ ભરવાડ દ્વારા વિકાસ રાજપૂત સાથે છેતરપિંડી। આ અંગે વિકાસ રાજપૂત દ્વારા આટલાદરા પોલીસ સ્ટેશનમાં અજય ભરવાડ વિરુદ્ધ ફરિયાદ। શું હવે આ અંગે મનપ્પુરમ ફાઇનાન્સના નામે થયેલ છેતરપિંડી અંગે ફાઇનાન્સ કંપની પર ફરિયાદી બનશે? આ અંગે આટલાદરા પોલીસ દ્વારા મનપ્પુરમ ફાઇનાન્સને જાણ કરતા પણ આ ફાઇનાન્સના મેનેજર અજાણ કે આંખ આડા કાન કરી રહ્યા છે। શું આ છેતરપિંડી અંગે ફાઇનાન્સ કંપની પોતે પણ ફરિયાદી બનશે? અને જો ન બને તો શું સીધી કે આડકતરી રીતે આ છેતરપિંડીમાં બેંકના કોઈ કર્મચારીઓ સામેલ? આટલાદરા પોલીસમાં ફરિયાદ થયા હોવા છતાં આ અજય ભરવાડ પાછળ તો એવા કયા પરિબળો કાર્યરત છે કે પોલીસને પણ આની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ગ્રહણ નડે છે? આ અંગેની વધુ વિગતો તેમજ સમાચારો માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।